સુરત જિલ્લાના માંડરોઈ ગામના ખેડૂત હિરણકુમાર સુરતીએ ઝીંગા ઉછેર માટે ભાડે રાખેલી જમીનને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. ખેડૂતના જણાવ્યા મુજબ 5 વર્ષના કરાર છતાં માત્ર 1 વર્ષમાં જ તેમને હેરાનગતિ શરૂ કરવામાં આવી છે. ખેડૂતે આક્ષેપ કર્યો છે કે ખોટા કેસમાં જાલમાં ધકેલી દેવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. 2.5 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવ્યા હોવા છતાં વધુ રકમ માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. માંડરોઈ ગામના બ્લોક નંબર 426ની જમીનને લઈને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ગંગાબેન, ધનુબેન, શાંતાબેન સહિત પરેશ અને અમૃતભાઈ સામે ધમકી અને દબાણ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતે ભાડા કરાર અને બેંક એકાઉન્ટ ટ્રાન્સફરની નકલો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું ખેડૂતે જણાવ્યું છે. એમાં જે હિરણભાઈએ જે કંઈક જગ્યા રાખી છે મંડરોઈ ગામની અંદર, બરાબર, એ જગ્યા મારી જાણ મુજબ ભારે કરાર પ્રમાણે રાખી છે, 5 વર્ષના એગ્રીમેન્ટ પ્રમાણે. શું કહ્યું કલેક્ટર સાહેબે કીધું છે કે જો તમે આ જે જગ્યા છે એ અત્યારે તમને જે તમારી જગ્યા છે એટલે આ લોકો પાસે લખાણ છે, પહેલા લોકો ખોટી રીતે આ લોકોને ધમકી આપે છે. શું કહેવા માંગશો તમને સામેવાળાને? શું કહેવા એ ભાઈ જે છે તે મારો નાનો ભાઈ છે, હું એનો સગો ભાઈ છે. મારી સાથે પણ આ જ રીતના કર્યું છે. મારે જે બાપ દાદાની જે જમીન છે વારસાગત, એ જમીનનો હિસ્સો પણ જમીન વેચી એ હિસ્સો પણ એ લોકોએ લઈ લીધો છે. બાપ દાદાનું મકાન છે એ પણ અહીંયા ખોટી રીતે દસ્તાવેજ કરાવી દીધો છે. હું આજે 18 વર્ષથી હું ભાડાના મકાનમાં રહું છું.